બકરા કાઢ નાખો બારા. તો આગા દોવાઈ જાય પછી આપણે હમણાં બીજી બકરી દોવાની છે. આમ ગટાપા બકરા દોવાય છે. આ બધા બકરા દોવાઈ ગયા આપા. ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જે ઠાકર મારા બધા મિત્રોને આજ સવારના વાગી ચૂક્યા છે 5:30 અને આપણે આવી ગયા છીએ વાડામાં. જોઈ શકો છો મિત્રો, આપણી ગાયો હજી સવારમાં બેઠી છે બધી. અને હવે આપણે ગાયોનું મિલ્કિંગ કરવાનું છે. તો પહેલાં આપણે ખાણિયા કાઢવાના છે, ખાણ પલાળવાના છે, અને ખાણિયાને એવું નીકળી જાય અને ખાણ પલળે તે પહેલાં આપણે સ્નાન કરી આવશું. નાય બેન કમ્પ્લીટ થઈ જવી એટલે ખાણિયા બાણિયા નીકળે તો આપણે ગાઉ દોવાની છે. પેલી આ દોવાની છે. પેલા આપણે આવડિયા ગાય દોરવાની છે, આપણે થામા હિમી જ દોરવાની છે. આછી ગાય આપણે નથી દોવાની. અને પછી આવડિયા આ ગાય આપણે હામા હિમી જ દોવાની છે. એટલે પછી આવડિયા કુંઢી અને આવડિયા કપીલા એમાં આપણે હામું બેહવાનું નથી. એમાં રૂપા એકલા દોઈ લે. બાકી આપણે દોવાની છે. આ એક હામા હિમી દોરવાની, એક ઓલી હામા હિમી દોરવાની. બે ગાઉ આપણે હામા હિમી દોરવાની છે. એ હમણાં આપણે દોરી નાખવી ખાણિયા થઈ જાય એટલે. તે પહેલાં આપણે નાહી આવી અને પછી આપણે જવાનું છે હનુમાન દાદાના મંદિરે. તો ત્યાં સુધી તમે લાઈક કરી નાખો અને હું ગાયગા નાહી લઉં. તો મિત્રો અત્યારે આપણે 9 થઈ ગયા છે ઓકે રિપોર્ટ. તો જોઈ શકો છો ગાયો આપણે ઊભી થઈ ગઈ છે અને પોણાસા જેવો ટાઈમ, જે પોણાસા નથી થયા પણ 5:35 જેવો ટાઈમ થયો છે. જોઈ શકો છો ગાયો આપણે ઊભી થઈ ગઈ છે. દૂધની ગાઉ ઓલી બેઠી છે એને થવીથી પહેલાં આપણે લઈ જવાની છે દોવા માટે. તે પહેલાં આપણે બકરા અહીંયા પૂર્યા છે અને કાઢી નાખ્યું આપણે બહાર. એ બકરા કાઢી નાખું બારા. Rapin pembeli. બકરા આપણા હવે નીકળી જાય છે બારા વાહરવા રખડવા. પછી હવે આપણે ઘઉં દોવાની છે. સવારમાં આપણા બકરા બારા નીકળે છે. જો હવે એમ તો બધી બે છે વાહરવા. અને આપણે છે ને પેલા આગા લઈને વહી જઈશું હવે અંદર, કારણ કે હવે ખાણિયા થઈ ગયા છે. હવે આપણે આગા લઈને વહી જઈશું અંદર. એ દોવાઈ જાય આમાં આપણે સામું બેહવાનું છે. આપણે દોવરાઈ જાય પછી આપણે આ દોરાવાની છે. આ બે દોવાઈ જાય પછી આપણે જવાનું છે ખુરદન અપાએ અને હનુમાન દાદાના મંદિરે પગે લાગવા માટે. તે પહેલાં આપણે ઘરે દીવાબત્તી કરી નાખશું મંદિરે. તો આ બે ગાય દોરી નાખી. બાકી આ કુંઠી અને આવડિયા કપીલા એ તો દોઈ નાખશે. તો હવે પહેલાં આપણે ઓલી ગાય લઈ જવાની છે અંદર. ત્યાં સુધી તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને ગોવાળની સવાર કેવી હોય એ આખો બ્લોગ આપણો આવી જશે અત્યારે આપણા બ્લોગમાં. કે આપણે ગાવું દોઈને પછી મંદિરે જઈને પાછા આવી પછી આપણે ગાયો લઈને જવાનું છે બિહારવા માટે વાડીમાં ને પાછા આવીશું. એવું બધું આવી જશે બ્લોગમાં. તો લાઈક કરો. ના ઓલું મિલ્કિંગનો વિડીયો એક ભાઈની કોમેન્ટ આવતી હતી, કાંક રામભાગ એવું કાંક નામ લખેલું હતું, મને યાદ નથી ખાસ. તો એની કોમેન્ટ આવતી હતી ઘણા સમયથી કે મિલ્કિંગનો વિડીયો બનાવો, મિલ્કિંગનો વિડીયો બનાવો. તો આજે એ બાને આપણે મિલ્કિંગનો વિડીયો બની જાય. આવડી આ ગા દોવાઈ જાય અને આ ગા દોવાઈ જાય, બેયનો વિડીયો આપણે લઈ લઈશું. મિત્રો આપણે ગા લઈ આવ્યા છીએ આવડી અંદર. હવે આપણે ખાંડ મૂકીને દોઈ લેવાની છે. વાસરું કાંઈ મીકતા નથી અત્યારે. તો આપણે પહેલાં ખાંડ લઈ આવી અને પછી આપણે દોવાનું શરૂ કરીએ.
તો ગા ધોવા માટે આપણે વાસણ લઈ લીધા છે. હવે ખાંડ લઈ નાખવી, પછી આપણે આવડી આ ગા ધોવાનું કરવી. તો હવે આપણે ખાંડ બાણ મૂકી દીધું છે અને હવે પારખો વળાવીને ગા ધોવાની છે. તો મિત્રો અત્યારે આપણે ગા ધોઈ રહ્યા છીએ. તો આ ગા ધોવાઈ જાય પછી આપણે હમણાં બીજી બકરી ધોવાની છે. આપણે બે જ ગાઓ ધોવાની અત્યારમાં. તો મિત્રો અત્યારે આપણે એક ગા ધોઈ નાખી છે અને હવે આપણે બીજી ગા ધોવાની છે. જે આવડી આ બેઠી ઈવડી ગા, એક ગા આપણે સામે દોરેવી. હવે આ બીજી ગા આપણે દોરાવાની છે એટલે આવડી આ ગા આપણે અંદર લઈને જઈશું. ભાઈ આ બધી ગયું તો આ બે ગયું પછી ધોઈ નાખશે. આમ ગટાપા બકરા ધોવે છે. તો હાલો બકરાનું મિલ્કિંગ બતાવું. આ બધા બકરા ધોઈ ગયા આપા. તો હવે આપણે આવડી આ ગા લઈને જઈશું અંદર અને આ ગાનું મિલ્કિંગ કરી નાખી. હામી દોરી નાખવી. ભાઈ પછી આપણે વહી જઈશું મંદિરે દીવાબત્તી કરવા. તો લાઈક કરો મિત્રો. અત્યારે આપણે આવડી આ ગા લઈ જવાની છે અંદર. લેટ કાઢી હા કહો. આવડી આ ગા ખાણ ખાઈ રહી દોવાઈ ગઈ. આ દોવાઈ નહીં આ બેન દીવી ને ગયું ને આપણે વાસરું મીકતા નથી, ડાયરેક્ટ સાઠે દોઈ લેવી છે. ખાંડ મીકીને આ ગાય દોઈ લેવાની અને આ આપણે ખાંડ મીકીને દોઈ લેવી છે. ભાઈ તો હવે આપણે ડોલને એવું લઈ આવી અને ખાંડ લઈ આવી. તો મિત્રો અત્યારે આપણે આવડી આ ગાય ખાંડ ખાઈ રહી છે અને આપણે દોવાની છે. હવે તો હવે મિત્રો આપણે દીવાબત્તી કરી નાખી છે અને હવે આપણે જઈશું હુરધના પાએ અને હનુમાનદાદાના મંદિરે. ત્યાં સુધી તમે લાઈક કરો અને આપણે જઈએ અત્યારે ગાડી લઈને. અને વાયુ સુટ્યા છે અત્યારે 10 મિનિટ જેવું થયું છે ટાઈમ. મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ હુરધના પાએ. જોઈ શકો છો ગાડી લઈને. અત્યારે આપણે ગાડી લઈને આવ્યા છીએ હુરધના પાએ. જોઈ શકો છો હુરધના પાએ આપણે દીવો કરી નાખ્યું. હુરધના પાએ મિત્રો હવે આપણે જઈશું ગાડી લઈને હનુમાનદાદાના મંદિરે અને અહીંયા આપણે દીવા ધૂપ કરી નાખ્યા છે હુરધના પાએ. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ હનુમાનદાદાના મંદિરે. જોઈ શકો છો ગાડી લઈને. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ હનુમાનદાદાના મંદિરે. જોઈ શકો છો. જય શ્રી રામ, જય હનુમાનદાદા. આપણે હનુમાન ચાલીસા બોલવાની છે અત્યારે. તો હું ગાયકા હનુમાન ચાલીસા બોલી નાખું ત્યાં સુધી તમે લાઈક કરી નાખો. મિત્રો અત્યારે આપણે હનુમાન ચાલીસા બોલી નાખી છે અને જય હનુમાન દાદા કરીને હવે આપણે હોયા જઈ કરીએ અને પછી આપણે ગાયો લઈને જવાનું છે હવેડે. પાછા આપણે અહીંયા મેદાનમાં બેહારવા આવવાની છે ગાયો. મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. મિત્રો અત્યારે વહી શીખ્યા છે 6:30 અને બકરા આપણે શાંતિથી બેસી ગયા છે જો. અને હવે આપણે ગાયો લઈને જવાનું છે પેલા હવેડે, પછી નેટ લઈને જવાનું છે આપણે મેદાનમાં. પણ એક ગાય જે આપણી દોવાઈ રહી છે જે 2-5 મિનિટમાં દોવાઈ જાય છે એટલે આપણે બીજી ગાયો લઈને જવાનું છે પેલા હવેડે. પાણી બતાવીને પાણી ફાઈન પછી આપણે જવાનું છે મેદાનમાં ગાયો બેહારવા માટે. પછી ત્યાં આપણે ગાયોને 9 વાગ્યા સુધી બેહવા દેવાની છે. પછી આપણે વાડે નિરણ ખવડાવવા માટે ગાયોને લાવવાની છે. તો એ પ્રોસેસ હવે શરૂ થશે એટલે આપણે ગાયોને પહેલાં
એક ગા ધોઈને બાકી 2 મિનિટમાં ધોઈ જાય એટલે પછી ગાય લઈને આપણે નીકળવી એવેટા તરફ. આપણે ગાયો છૂટી કરી મૂકી છે ને હવે જઈ રહ્યા છીએ આપણે એવેટા બને. મિત્રો 6:45 થઈ ગયા છે ને આપણે ગાય લઈને નીકળી ગયા છીએ ગાયને એવેડે પાણી પાવા માટે. જોઈ શકો છો આપણે ગાયો બધી હારી આવે છે. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ એવેડે. આપણે ગાય લઈને જઈ રહ્યા છીએ મેદાન તરફ. ગાયને પાણી પાઈ દીધું એવેડે. તો આપણે ધીમે ધીમે વ્યાજ આવી મેદાનમાં ગાયોને બેહારવા માટે. મિત્રો 7:10 મિનિટ બાકી છે અને આપણે ગાયો લઈને પહોંચી ગયા છીએ મેદાનમાં. જો આપણી ગાયો બધી હાલી આવે છે. અને ઇમ્પા બધાની ગાયો બેઠી છે. આપણે બધાથી મોડા છીએ. બધા બહુ વહેલા જાગીને વહેલા દોઈને બી આવે. આપણે 5:15 જાગ્યા હતા તો એ તેને આપણે મોડું થઈ ગયું. આપણી ગાયો બધી હાલી આવે છે. તો હવે આપણે ગાયોને એના બેહવા દઈશું. તે પહેલાં આપણે સિરાઈ આવશું અને ગાયોને 9 વાગ્યા સુધી આપણે એના બેહવા દેવાની છે ગાયોને. પછી આપણે ગાયો લઈને જવાનું છે ઘરે નીંદ ખવડાવવા માટે. અને કાલનો વ્લોગ ન જોયો હોય તો જોઈ આવજો. જાંબુડા બાંબુડા ખાધા ને જલસા કર્યા છે. તો ગાય ચેનલમાં જાઓ અને કાલનો વ્લોગ જોઈ આવો. અને હું જાઉં હવે સિરાઈ આવું. પછી આપણે પાછા અહીંયા આવીશું ગાયો લઈને પાસે બેહવા. પેલા બાવળ પાસે બેસીશું આપણે. આપણે આવી ગયા છીએ મેદાનમાં ગાયો બેઠી ત્યાં આનંદ દાસે. તો ગાયો અત્યારે ઊભી થઈ ગઈ છે. હમણાં આપણે ગાયો લઈને વહી જઈશું વાડે. શીખ્યા છે 8:30 ઉપર થોડું થયું છે અને મોટા પાછો ગાઉ લઈને નીકળી ગયા છે. તો અમે ગાઉ લઈને નીકળી જાઉં ઘર તરફ. નીરેલું છે કમ્પ્લીટ. તો વાડામાં પૂજી હોય આપણે જોઈ શકો છો. આપણે મારીને બોલ પીને ગાઉ ભેગી છે. તો આપણે ગાય લઈને પહોંચી ગયા છીએ એવડે. જોઈ શકો છો મારીને પોલભીને ગૌ હાલી આવે છે પાદરૂપીથી. અને આપણે પહોંચી ગયા છીએ એવડે. કારણ કે પોલભાઈ હવારમાં એવડે ન આવે. હું એવડે પાણી પાઈને જાઉં તો પોલભાઈને ગૌ તરસી હોય સીધો ઉયો જાય ને મેદાનમાં. એટલે આપણે આવી ગયા છીએ એવડે પાણી પાઈ દેવી ગૌને. મિત્રો તો આપણે આવી ગયા છીએ ગાય લઈને વાડામાં ને જોઈ શકો છો ગાયો નિરણ નાખેલી કમ્પ્લીટ છે વાડામાં. આપણે ગાયો નિરણ ખાઈ રહી છે. દઈ નાખી છે અને આમે બીજે નાખી છે કડબ. જુઓ તો આપણે ગાયો શાંતિથી નિરણ ખાઈ રહી છે. અને સવારના વાયુ શીખ્યા છે. લગભગ 9:10 બાકી છે એવો ટાઈમ થયો છે. આ બધું ખાય છે ગૌ. આમાં વાસરું નિરણ નાખી છે. જુઓ પણ ખાય છે વાસરું. બાકી હમણાં આપણે ગાયો નિરણ ખાવા દેવાની છે. હમણાં આપણે ગાયો નિરણ ખાવા દેવાની છે 11 સુધી. પછી આપણે ગાયને પાણી પાવા જવાનું છે. ત્યાં સુધી આપણે ગાય નિરણ ખાવા દઈશું. બાકી આપણે તો કાંઈ કામ છે નહીં નિરણ ખાવા દેવા સિવાય. હવે આપણે ગાયને પાણી પાવા જવાનું છે. બાકી હમણાં ઘરે ગાવું રહેશે. એમાં જોવો તમે ઈતળા વધી ગયા. જો ઓછો થઈ ગયો છે. આને ઓછો છે હમણાં બતાવું. એક ગાન બતાવું જોજો. ઓછો થઈ ગયો. સૌથી વધુ આ જર્સી નથી. અમે થાય કે જરસા ઢોરને છે ને અસો વૈધ હોય. જો બતાવીશ તમને. ઈતળું નકરું જો છે ને. હવે આનો પ્રોગ્રામ આપણે ગોઠવવો જો. હા તોડવાનો ડબલું લઈને સોંટું જો તોડવામાં. હવે નવરાશ થઈ આપણે. પણ અત્યારે નહીં બહુ પછી એવો વિચાર છે કદાચ આળા ન સડે તો આપણે પાણી ડબલું ભરીશું. પછી એમાં એક ઈતળો તોડી નાખશું અંદર ડબલામાં. એટલે શું છે કે ઈતળા ઓછા થાય તો તોય ઓછા થાય જ નહીં. આપણે ઘરે ઘરે રહેવાનું હોય વાડામાં. અને આ ગરમી એટલે નકરો ઈતળો ઉભરાઈ જાય. ઈતળું ચડાય જ તે તોય જે તોડવી એટલે ઓછા આપણા વાડામાંથી નહીં એમ મતલબમાં. એટલે આપણે ઈતળા તોડશું એવો વિચાર છે. તો જોઈશું. બાકી અત્યારે ગાય નિરણ ખાવા દેવાની છે. અહીંયા એક આપણે ઝાપલી ખણીયા મૂકવાના છે. રેડી આખલા ભીં કરી જાય છે. મિત્રો તરવાજી શીખ્યા છે 10:30 અને જોઈ શકો છો આપણે ગાયો બેહી ગઈ થોડીક ગાય. બાકી આમ રાડા ખાય છે. એમ પર રાડા ખાય છે. એમ પર નથી ખાતી. તો હવે આપણે 11 વાગે પાણી લઈ જઈશું ગૌને. ત્યાં સુધી ભલે બેઠીને કે રાડા ખાય ને બધું ભલે ખાય.
11:25 થઈ ગઈ છે ને આપણે ગાયો લઈને નીકળી ગયા છીએ અત્યારે ગાયોને હવે પાણી પાવા માટે. તો આપણે ગાયોને હવે પાણી પાઈ દેવી, વાસરું પાઈ દે, આપણે ગાયોને પાણી પાઈને વહી દેવી પણ કાઈટમાં બેહારવા માટે. તો ચલો બધા એન્ટ્રી આપજો, આપણે વ્યાજે ગાય વેડે પૂજી. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વેડે. ગાયને પાણી પાઈ લેવીને પછી વયા દેવી આપણે ગાય લઈને, ગાયને બેહારવા માટે. દરરોજ બેહારવી ત્યાં કાઈટમાં. 11:30 થઈ ગયા છે, વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવી જાય કામ થઈ જાય. મિત્રો અત્યારે આપણે ગાયને વેડે પાણી પાઈ દીધું છે ને હવે જઈ રહ્યા છીએ આપણે ગાય લઈને ગાયને બેહારવા માટે. જોઈ શકો છો આપણે ગાય બધી આવી લેવા છે, મારે હામળા જાય છે ગાઉ લઈને બેહારવા માટે. તો હવે આપણે કાઈટમાં ગાય બેસી દેવી, 3 વાગ્યા સુધી. મિત્રો અત્યારે આપણે ગાય લઈને પહોંચી ગયા છીએ કાઈટમાં. જોઈ શકો છો આપણી ગૌ આવે છે, અહીં ઊભી રહેવા દેવાની આપણે. હામળા દાંદે ગાઉ માટો મારે છે, 1-2 ભાજીને વહી ગયા હતા ભડકીને, તે જોવે છે આવી ગયા છે કે લેવા જવા દો છે એમ. તો હવે આપણે ગાયને એના 3 વાગ્યા સુધી બેહવા દઈશું, પછી આપણે ગાય લઈને જઈશું નીણ ખવડાવવા માટે. ત્યાં સુધી તમે લાઈક કરો અને જોડિયા રહો આપણા વિડીયોમાં. તો મિત્રો અત્યારે વાગી શીખ્યા છે 2:45 અને આપણે જઈ રહ્યા છીએ ગાય લઈને અત્યારે નીણ ખવડાવવા માટે. ને વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, જુઓ તો વરસાદ આવી જાય તો કામ થઈ જાય. બાકી જો આપણી ગાય હાલ્યા આણંદ દાસે બો બો બો. તો હવે પેલા આપણે હવે તો નહીં જઈએ લગભગ જવા દેવા. તો હવે જાવું આપણે ડાયરેક્ટ વાડે વ્યા જઈશું. આપણે ગાય લઈને વ્યવસ્થિત વાડે જોઈ શકો છો આપણી ગાય બહાર ઊભી છે વાડાની અને નિરાઈ ગયું છે. તો હવે આપણે ગાયને અંદર જવા દઈશું આપલી ખોલી. મિત્રો અત્યારે આપણે ગાય લઈને વ્યવસ્થિત વાડે ને જોઈ શકો છો આપણી ગાયને નિરણ નાખી દીધી છે. 14-15 પોળા કાપી નાખેલા છે. આપણી ગાયો ખાઈ રહી છે, જો આમાં તેને ખાઈ રહી છે અને વાસરું પણ નીર્યું છે. દેશી કડબની પોળો નાખ્યો છે, બાકી આને 14-15 પોળા નાખીને ખાય છે અત્યારે ગૌ, જોઈ શકો છો તમે. તો હમણાં આપણે ગાયને ખાવા દેવાનું છે, કડબ હમણાં ખાવા દઈએ આપણે. પછી આપણે ગાયને પાણી પાવા માટે જવાનું છે, પણ તે પહેલાં તમે જોઈ શકો છો તમે વાતાવરણ થઈ ગયું છે ફૂલ વરસાદી માહોલ થઈ ગયો છે. જો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે ફૂલ બપોર વસાવનું, અને વરસાદ જો આવી જાય તો અમારા ભાઈ ખુલી જાય એવું છે. તો આ ગાઉને મેં લીલા ખડમાં સારતા થઈ જાય અને આ ગાઉ નહીં તેને ભાઈ ખુલી જાય, લીલું ખડ સરવા જવું છે ગાઉ નહીં તેને. તો ફૂલ અમે તેને ફૂલ ઓલામાં છે શું કહેવાય આપણે વેઇટિંગમાં, કે ફૂલ આગ્રહથી સેવી કે ક્યારે વરસાદ આવે ને ક્યારે લીલું ખડ થાય ને ક્યારે જાય ડુંગરો સારવા. આ પાકડ ગાઉ બીજી ડુંગર વહી જાય, દૂધની ગાઉ અહીંના રહે. તો એવડે એ તમારે બ્લોગ જોવો હોય પાકડ ગાઉ ત્યાં ડુંગર છટતી છે ને દૂધની ગાઉ અહીંયા રહે, એવા બધા બ્લોગ જોવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખવાનું, 2 લાઇકન ન દેવું હોય તો દબી દો. પછી એવા બધા વિડીયો આપણા હવે ટૂંક જ સમયમાં આવશે. વરસાદ આવશે એટલે લીલું ખડ થાય એટલે પાકડ ગાઉ જો આ બીજી વહી જાય, આ દૂધની છે રહે, આ બીજી ગાઉ વહી જાય. આમાંથી વાસરું તો અહીંના રહે, આ ગા રહે. આમ તો દૂધની ગાઉ 4 છે એ રહે, બાકી બધું વયું જાય પાકડ ગાઉ ડુંગરના બ્લોગ આવશે આપણા 1 દી 2 દી 3 દી એમ ડુંગર જવાનું થાય. બાકી અહીંયા ગામની સીમમાં આપણે દૂધની ગાઉ સારવા જવાનું થાય. તો બહુ મસ્તીના બ્લોગ આવશે ને મજા આવશે તમને. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી લેજો, હું તો કહું ભૂલતા નહીં. બાકી અત્યારે ગાઉ શાંતિથી ખાઈ રહી છે અને આપણે વાગી ચૂક્યા છે અત્યારે 3. તો હવે 5, સવા 5, સાડા 5 સુધી આપણે નિરણ ખાવા દઈએ. પછી આપણે ગાયને પાણી બતાવવાનું છે. ત્યાં સુધી ભલે ખાઈને બેહવું હોય ભલે બે, જે કરવું હોય કરે. બાકી આ વરસાદને આવવું હોય તો આવી જાય, હું તો કહું કામ થઈ જાય આપણે. તો હાલો આપણે હવે ડાયરેક્ટ 5 વાગ્યે કે સવા 5 આપણે ગાય લઈને જઈશું સીધા વેડે. ત્યાં સુધી તમે વિડીયોમાં જોડિયા રહો. તરભાઈ શીખ્યા છે 5 અને જોઈ શકો છો આપણે ગાયો બધી પાણી પીવા માટે વાટે છે ને 3 તો બેસી ગઈ, રાડા પડ્યા છે હજી. પણ વરસાદ આવે એવો માહોલ થઈ ગયો છે જુઓ તમે. તો કદાચ સાંટ આવી જાય તે પહેલાં આપણે ગાયને પાણી પાઈ આવી અને આજનો દિવસ આપણે અહીંયા જ પૂરો કરીએ. અને વિડીયો બહુ લાંબો થઈ જશે ને તમને કંટાળો થશે. તો
તો આવા નવા વિડીયો અને તમને થોડાક હોય ઇન્ટરેસ્ટેડ પડતું હોય, તમને જેવું ગમતા હોય એવા વિડીયો જોવા માટે આપણી ચેનલને કોમેન્ટ કરો અને નવા હોય તો આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખો. પછી બાય બાય.